વડોદરાના વોર્ડ નંબર 11માં ચૂંટણી જંગ તાંદલજામાં ધારાસભ્ય ચૈતન્ય દેસાઈની હાજરીમાં ભાજપનો દબદબો। વડોદરાના તાંદલજાના સંતોષનગર વિસ્તારમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે। ભાજપ તરફથી વોર્ડ નંબર 11ના ઉમેદવારોના સમર્થનમાં યોજાયેલ જાહેર મિટિંગમાં મોટી સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહી જોરદાર સમર્થન વ્યક્ત કર્યું હતું। વિસ્તારમાં થયેલા વિકાસ કામોને લઈ લોકોએ ખુશી વ્યક્ત કરી ભાજપના કાર્યની પ્રશંસા કરી હતી ને આ વખતે પણ જંગી બહુમતીથી જીત અપાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો। મિટિંગ દરમિયાન આવકારનો ભવ્ય દ્રશ્ય જોવા મળ્યો હતો। મહેમાનોનું ફૂલ વર્ષાવી સ્વાગત કરવામાં આવ્યું હતું, જ્યારે વડીલોએ ફૂલહાર પહેરાવી સન્માનિત કર્યા હતા। કાર્યક્રમના અકોટના ધારાસભ્ય ચૈતન્યભાઈ દેસાઈ સહિત ભાજપના ઉમેદવારો નરવીરસિંહ ચુડાસમા બાપુ, ઉપેન્દ્રભાઈ પ્રજાપતિ, અર્ચનાબેન પ્રજાપતિ ને નિમિષાબેન શાહ હાજર રહ્યા હતા। સાથે જ શહેર લઘુમતી મોરચાના પ્રમુખ જાવેદભાઈ મિર્ઝા, ઉપપ્રમુખ રફીકભાઈ કુરેશી, ચૂંટણી ઇન્ચાર્જ હેમંતભાઈ ઠક્કર અને પ્રભારી રમેશભાઈ રાઠોડ સહિતના આગેવાનો ઉપસ્થિત રહી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। સ્થાનિક સ્તરે સંતોષનગર પ્રમુખ આબિદ મલેક, ઉપપ્રમુખ ઇરફાનભાઈ પટેલ, નૂર મોહમ્મદ શેખ, યુસુફભાઈ મુલતાની, કિરણ કિશોરભાઈ ધુમાળ, ગણેશ યશવંતરાવ ધુમાળ, કૃષ્ણ ચૌહાણ, મોહમ્મદ ઘોરી, આસિફભાઈ વોરા, આદિલ મલેક સહિતના અગ્રણીઓએ પણ મજબૂત હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। સમગ્ર વાતાવરણમાં ભાજપના સમર્થનમાં ઉત્સાહ અને આત્મવિશ્વાસ સ્પષ્ટપણે ઝળહળતો જોવા મળ્યો હતો। વોર્ડ નંબર 11માં સંતોષનગર વિસ્તારમાં ગ્રુપ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। લોકોનો ઉત્સાહ ખૂબ જ સારો છે, લોકોનો પ્રતિસાદ ખૂબ સારો છે। અમને અહીંયા આમંત્રણ આપીને બોલાયા, જે આવકાર છે અને જે વિકાસના કામો અહીંયા થયા છે એ જ કામોના આધારે લોકોનું કહેવું એ જ છે કે ભારતીય જનતા પાર્ટી સાથે જ જોડાયેલા છે અને ભારતીય જનતા પાર્ટીના અમારા 3 ઉમેદવારોને જંગી બહુમતીથી મતદાન કરીને જીતાડશે એવું એમની અમને બાંહેધરી આપવામાં આવી છે અને એમનો એ જ ઉત્સાહ બતાવી રહ્યો છે કે અમને પ્રજા ખૂબ જ જંગી લીડથી વોર્ડ નંબર 11ના 4 ઉમેદવારોને જીતાડશે। આજે અકોટા મત વિસ્તાર વોર્ડ નંબર 11માં આવેલ સંતોષનગર, તેમાં ખૂબ મોટી સંખ્યામાં અહીંયાના રહીશો ભેગા થયા અને ગ્રુપ મિટિંગ કરવામાં આવી। અમારા ઉમેદવાર અર્ચનાબેન પટેલ, નિમિષાબેન શાહ અને નરવીરસિંહ ચુડાસમા હાજર રહ્યા હતા। અમારા ચોથા ઉમેદવાર ઉપેન્દ્ર, જે વિષ્ણુભાઈ પ્રજાપતિ તરીકે પણ ઓળખાય છે, તેઓ બિનહરીફ વિજેતા જાહેર થયા છે। એ પણ હમણાં હાજર હતા અને એમને કંઈક કામ હતું એટલે આગળ ગયા છે। લોકોની અહીંયા ઘણો ઉત્સાહ છે। ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ આ વિસ્તારમાં ખૂબ કામ થયા છે, તે માટે કરીને આ ઉત્સાહ આટલો બધો છે અને સામેથી આવકાર મળ્યો છે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને। તેથી ચોક્કસપણે અમે કહી શકીએ છીએ કે આ બૂથમાંથી આ બૂથની વિજય કરવામાં સૌનો સાથ રહેશે અને આવતા સમયમાં પણ એ લોકોના જે પણ કંઈ નાના મોટા કામ હશે તે આ ઉમેદવારો કોર્પોરેટર તરીકે ચૂંટાઈને આવ્યા પછી ચોક્કસપણે કરશે અને કરતા રહેશે। સંતોષનગરમાં જે બીજેપીની જાહેર સભા રાખવામાં આવી હતી, તેમાં અમારા ચૈતન્ય દેસાઈ વોર્ડ નંબર 11ના તમામ 4 પેનલના ઉમેદવાર બી હતા। અમારા લઘુમતી શહેરના, બરોડા શહેરના પ્રમુખ શ્રી જાવેદ મિર્ઝા તથા ઉપપ્રમુખ રફીકભાઈ કુરેશી સાથે તમામ સંગઠનના આગેવાનો ઊભા રહી અને પેનલને વિજય બનાવવા માટેની આ મિટિંગ રાખવામાં આવેલી હતી। શું કહેશો, કેટલી સંખ્યામાં લોકો આવ્યા હતા અને લોકોનો પ્રતિસાદ કેવો હતો? પ્રતિસાદ બહુ સારું હતું। બધા બહુ સરસ સપોર્ટ આપ્યું છે, બધા સાથ સહકાર બધા આપ્યું છે અને એથી જંગી બહુમતીથી જીતીને પેનલ વિજય થશે એવો અમે વિશ્વાસ રાખીએ છીએ અને વિશ્વાસ અપાવીએ છીએ। શું નામ? મારું નામ આબિદ મલેક, સંતોષનગર પ્રમુખ। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।